નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી। મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની એક દિવસીય મુલાકાતે આવ્યા। વલસાડ જિલ્લામાં યોજાશે રામાયણ પ્રશ્નાવલી પરીક્ષા। વલસાડમાં યોજાયેલા માતૃપિતૃ પૂજન કાર્યક્રમમાં થયો વિવાદ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને વાપીના સમાજ સેવક એવા કિરણ રાવલ અને ટ્રસ્ટ ગ્રુપના અમિત ભંડારી દ્વારા ધરમપુર તાલુકામાં પીઠવળ ખડકી મુકામે આવેલ સર્વોદય પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચાલતી આદિવાસી આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી, જ્યાં ત્યાંના બાળકો તેમજ સંચાલકને મળ્યા અને આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી અને ઓફિસ કાર્યોમાં વપરાશમાં લેવાતી એવી આખા વર્ષની સ્ટેશનરી પહોંચાડવામાં આવી હતી, જેમાં નોટબુક, ડ્રોઈંગ માટે ઉપયોગમાં લેવાતા વોટર કલરના બોક્સ, પેન્સિલ, રબર, ડ્રોઈંગ પેપર, સ્કેચ પેન તેમજ ઓફિસ ઉપયોગમાં લેવાતી ફાઇલો, ઝેરોક્સ માટે A4 સાઇઝ પેપર, બોક્સ, સ્ટેપલર તેમજ અન્ય સ્ટેશનરીનું આખું વર્ષનું જરૂરિયાત મુજબની સ્ટેશનરીનો સામાન પહોંચાડવામાં આવ્યો હતો અને ત્યાં સંચાલિકા સુજાતાબેનને સાથે મળી વાતચીત કરી આગામી દિવસોમાં આશ્રમ શાળામાં બીજી કોઈ પણ જરૂરિયાત પૂરી પાડવાની બાંયધરી સમાજ સેવક કિરણ રાવલ દ્વારા આપવામાં આવી હતી। केंद्रीय शिक्षण कौशल्य उद्योग साहसिकता मंत्री धर्मेंद्र प्रधान आज संघ प्रदेश दादरा नगर हवेलीनी एक दिवसीय मुलाकाते पधार्या हता। शिक्षण मंत्रीना हस्ते सेल्वास टोकरखाड़ा महर्षि वाल्मीकि शाळाનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે જ સાયલી ખાતે આવેલી નમો મેડિકલ કોલેજની મુલાકાત લઈ ખુશી દર્શાવી હતી। મુખ્ય કાર્યક્રમ સેલ્વાસ સ્ટેડિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં ઉડાન 2 યોજના અંતર્ગત 4238 લેપટોપ દમણ, દીવ અને દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા, જે મેડિકલ કોલેજ, નર્સિંગ, નિફ્ટી ટેક્સટાઇલ, GNLU, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભાર્થી બનાવ્યા હતા। અંતરિયાળ વિસ્તારોની સ્કૂલમાં આવતા વિદ્યાર્થીનીને સ્કૂલ માટે આવજવા માટે 7467 બાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું। દીવ વનાકબારા ખાતે હાયર સેકન્ડરી સ્કૂલનો શિલાન્યાસ કરવામાં આવ્યો। સેલ્વાસ સ્ટેડિયમ ખાતે સંબોધતા પ્રદેશનો ચોમુખી વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આપ્યો હતો। મંત્રીશ્રીનું સ્વાગત કાર્યક્રમમાં સાંસદ લાલુભાઈ પટેલ, પૂર્ણેશ મોદી, સુરત ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉદ્યોગ જગતનું પ્રતિનિધિ મંડળ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। Rising by Barad Institute. डिसिप्लिन तरीके से सेक्टर ऑफिसर दोनों मामलादार रिक्वेस्ट को इंश्योर करें कि डिसिप्लिन तरीके से दादरा नगर हवेली और दामन दीव की एक दिन की प्रवास में आया था। मैं बहुत प्रभावित हूँ। पिछले दिनों में हमारी देश की इस संघ शासित इलाका में जो माहौल 10 साल पहले था उसमें काफ़ी परिवर्तन हुआ है। पहले भी ये औद्योगिक केंद्र था, लेकिन पिछले 10 साल में प्रधानमंत्री नरेंद्र मोदी जी की दूरदृष्टि के कारण और यहाँ के प्रशासन के आदरणीय प्रफुल्ल पटेल जी की सफल प्रशासन के कारण यहाँ की सामान्य लोगों की क्वालिटी ऑफ लाइफ में एक क्वांटम जंप आई। यहाँ नया रोजगार सृजन हुआ है, ईज ऑफ लिविंग बने हैं, टूरिज्म की अपार संभावना यहाँ बनाई गई है। लॉ एंड ऑर्डर को एकदम नियंत्रित करके उद्यमियों को बहुत बड़ा आश्वस्ति दिया गया है। कानून की राज प्रतिष्ठा किया गया है। इसके कारण यहाँ की अर्थनीति में बहुत बड़ी उछाल आई है।
मैं विशेष करके प्रभावित हूँ जिस प्रकार की दामन में वेस्ट टू वेल्थ प्रधानमंत्री जी कहते हैं, उसकी सीधा सीधा एक उदाहरण, एक नेकलेस रोड बना के दामन की और इस संघ राज्य प्रदेश की चेहरा को बदला गया है। पिछले दिनों में मन की बात में प्रधानमंत्री जी ने बीच स्पोर्ट्स के बारे में जो कुछ दिन पहले दीव में आयोजन किया गया था, उसकी एक राष्ट्रीय पहचान बनी। किसी का आज मैं सिलवासा भी आया था। यहाँ नया मेडिकल कॉलेज, नोमो मेडिकल कॉलेज खुला है। पहली बार आज़ादी के 75 साल में इस प्रकार के इलाका में मेडिकल कॉलेज खुले। स्थानीय बच्चे सब उसमें पढ़ रहे हैं। यहाँ के स्थानीय आदिवासी बच्चे, लड़कियाँ, इंजीनियरिंग कॉलेज खुला है, ड्रोन की कोर्स बच्चे कर रहे हैं, पैरामेडिकल की कोर्सेज शुरू हुई है, पॉलिटेक्निक नए नए शुरू हो रहा है, होटल मैनेजमेंट की इंस्टीट्यूट खुली है, ट्रिपल आईटी खुली है, गुजरात लॉ यूनिवर्सिटी की कैंपस यहाँ आए हैं, निफ्ट जैसे अत्यंत मॉडर्न इंस्टीट्यूशन भी यहाँ तक पहुँच गई है, दामन तक पहुँच गई है। ये सब दर्शाती है मोदी जी देश की विकास करने के लिए कितना प्रतिबद्ध है। 2047 तक हम इसको विकसित भारत बना के रहेंगे। ये 3D की यूनियन टेरिटरी विकसित होगा तब हमारा देश विकसित होगा। मैं आज बहुत आभार प्रकट करता हूँ यहाँ की प्रशासक महोदय को, उनकी टीम को, उनको शुभेच्छा। आज यहाँ लैपटॉप बंटी गई, 5000 से ज़्यादा लैपटॉप यहाँ आज बंटी गई, साइकिल्स बंटी गई, लड़कियों को साइकिल्स दिया गया है। हमारी सरकार की नीति है समाज की वंचित वर्गों को इतना सशक्त करो कि वो आत्मनिर्भर बने। हमारी यहाँ का प्रशासन उस दिशा में एक बड़ी कदम उठाई है। थैंक यू सर। तो देख, लोग भी यहाँ बहुत अच्छे हैं, लोग थे तो इसीलिए आज यहाँ ये हो पा रहा है। मैं आने वाले दिनों में देश की एक बहुत बड़ा इकोनॉमिक हॉटस्पॉट ये बन चुका है, इसकी अभी फोर्स मल्टीप्लायर होगी, बहुत तेजी से आगे बढ़ेगा, लोग उसको आगे ले जाए, ये मेरे निवेदन रहेगा। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લામાં યોજાશે રામાયણ પ્રશ્નાવલી પરીક્ષા। વલસાડમાં યોજાયેલા માતૃપિતૃ પૂજન કાર્યક્રમમાં થયો વિવાદ। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well। बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई।
अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપણું સ્વાગત છે। રામ અને રામાયણ માનવ જીવનની આચાર સંહિતા ત્યારે વલસાડ જિલ્લામાં યોજાશે રામાયણ પ્રશ્નાવલી પરીક્ષા। માણસે શું શું કરવું એ રામાયણ શીખવે છે। માતા પિતાની આજ્ઞાનું પાલન, શરણાગતનું રક્ષણ, એક પત્ની વ્રત, ક્ષમા એ રામના આદર્શો છે। ત્યારે આજકાલના વિદ્યાર્થીઓને ભગવાન શ્રી રામ વિશે પૂરી જાણકારી મળે, રામાયણ વિશે આજકાલના યુવાધન જાગૃત થાય તે હેતુથી વલસાડ જિલ્લામાં યોજાશે રામાયણ પ્રશ્નાવલી પરીક્ષા। શ્રી રામચરિત માનસ પરિવાર રામાનંદ સંપ્રદાયના શ્રી કેવલ રામદાસ ત્યાગી મહારાજ દ્વારા યોજાનાર આ પરીક્ષામાં વલસાડ જિલ્લાના 8000 વિદ્યાર્થી ભાગ લેશે અને આ પરીક્ષામાં 70% ઉપર ક્રમાંક લાવનાર વિદ્યાર્થીઓને ચારધામની યાત્રા નિઃશુલ્કમાં કરવામાં આવશે। ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, વલસાડ સહિત ઉમરગામના વિદ્યાર્થીઓ ભાગ લેશે। ઉલ્લેખનીય છે કે શ્રી રામચરિત માનસ પરિવાર રામાનંદ સંપ્રદાયના શ્રી કેવલ રામદાસ ત્યાગી મહારાજ દ્વારા વલસાડ જિલ્લામાં 11મી ચારધામની યાત્રા નીકળશે અને વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચારધામની યાત્રા કરવામાં આવશે। एक ये है कि भाई साधु संतों के प्रयास है कि सारे बच्चे जो है हमारे हिंदू धर्म के हो चाहे कोई भी धर्म के बच्चे हो, उनका इतिहास राम जी का मालूम पड़े, ठीक है, और उसका जो चरित्र है वो उनके जीवन में, सारे विद्यार्थियों के जीवन में उतरे। तो बस यही प्रयास है साधु संतों का और उनके जीवन के कल्याण के लिए भी है। ये एग्ज़ाम MCQ पेपर से लिया जाएगा, ना ही कोई लिखित है। अभी शुरुआत है, प्रथम शुरुआत है गुजरात में, तो इसलिए कोई लिखित नहीं रखा गया है क्योंकि बच्चे इतने प्रिपेयर नहीं हो पाएंगे, रामायण की पूरी रामायण नहीं पढ़ पाएंगे। तो सबसे पहले यहाँ पे सिर्फ बालकांड लिया गया है और बालकांड के अंदर जो भी प्रश्न आएंगे वो MCQ में आएंगे और सब टिक मार्क रहेंगे। और इस एग्ज़ाम में जो बच्चे लोग जो पास होंगे उसको 70% जो प्लस होंगे उसको चारधाम यात्रा भी निःशुल्क करवाने आएंगे। और सारा सब अंदर जो भी है इस कार्यक्रम में तो सारा निःशुल्क है, ना फॉर्म के पैसे है ना कुछ भी नहीं है। जो विद्यार्थी पार्टिसिपेट करना चाहते हैं वो सब कर सकते हैं। अभी तक 50 स्कूल में से 50 स्कूल पार्टिसिपेट कर रही है, उसमें से 8000 जैसे बच्चे रेडी हो गए हैं, पार्टिसिपेट कर रहे हैं उसमें। सब आ गया, कपराडा, धरमपुर, नाना मोटा, वागचिपा, फिर वो नाना मोड़ा, पारडी, संजान, वापी, अटगाम, सब जगह हो गया। सभी का एक साथ में जो परीक्षा है? हाँ, सभी का एक ही साथ में। के जो बच्चे हो यहाँ पे आएंगे? नहीं, जो भी एग्ज़ाम रहेगी वो जीती स्कूल में ही रहेगी और जीते स्कूल में प्रिंसिपल की जिम्मेदारी रहेगी उसमें। पेपर में जो है इंदौर में जो रामचरित मानस परिवार का जो मेन कार्यालय है राजेश पवार के, वहाँ जाएंगे और सारा पेपर वहीं से ही कंप्लीट होके सारी स्कूलों में रिजल्ट दिया जाएगा। या तो फिर मेल किया जाएगा या तो ऑनलाइन दिया जाएगा या तो वो जैसे मांगे इस तरह से हैंड में से भी दिया जाएगा। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડમાં યોજાયેલા માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં થયો વિવાદ। इस घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009।
બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડમાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં સર્જાયો વિવાદ। કથાકાર પ્રફુલ્લ શુક્લે આસારામ બાપુના જયકારા લગાવ્યા। આસારામ બાપુથી લોકો પ્રભાવિત છે। આસારામ બાપુ ન હોય તો આદિવાસી વિસ્તારમાં લોકો જીવન ન સુધરે। પ્રફુલ્લ શુક્લે જાહેર મંચ પરથી કહ્યું, ષડયંત્ર કરી લોકો FIR પણ બદલી નાખતા હોય છે। श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतम शरणं प्रपद्ये। बोलिए श्री आसाराम बापू महाराज की जय, सनातन धर्म की जय। आज मातृ पितृ वंदना कार्यक्रम पूज्य बापूना साधक परिवार वलसाड द्वारा आयोजित एम पूज्य शिवजी महाराज, भरत भाई व्यास, अजय भाई, भागवत भाई, डायस पर बिराजेला सौ महानुभावों अने मातृ पितृ वंदना में सामेल सौ साधक परिवार ने मारा जय सियाराम, जय सियाराम, हरिओम, हरिओम, वंदना के साथ पुकारो हरिओम, हरिओम। આજે આખું વિશ્વ જેનાથી પ્રભાવિત છે। હું દુનિયાના 34 દેશોમાં ફર્યો છું। કેનેડાના વેન્કુવરથી લઈ અને ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ સુધી હું ફર્યો છું, પણ એકે દેશ એવો નથી, એવો એકે સનાતનીનું ઘર એવું નથી કે જેમાં પૂજ્ય આસારામ બાપુના ફોટાની પૂજા ન થતી હોય। ये देश का अंधा कानून और अंधे लोग षड्यंत्र કરીને બધું જ કરી શકાય છે। આ દેશમાં FRIઓ પણ બદલી શકાય છે। બીજાની તો શું વાત કરવી, પણ 5 ફૂટનો માણસ પણ આખો પલટી મારી જાય છે। એટલે એક નિર્દોષને, જેનો કોઈ ગુનો જ નથી, જેનો કોઈ વાંક જ નથી, मैं तो पिछले 5-7 सालों से यही पुकारता आया हूं, जो पूज्य आसाराम बापू न होय तो आपरो जे वनवासी विस्तार छे ये सनातनी न होय, बधा क्रिस्ती થઈ ગયા હોતે, બધાના ગળા પર લગાઈ દેલો હોતે। પણ ઝૂંપડે ઝૂંપડે સાધક પરિવાર દ્વારા સાહેબ આ દેશના કાનૂનને એ કેમ નથી દેખાતું, આ દેશના સત્તાધીશોને કેમ નથી દેખાતું કે જેને કારણે લાખો નહીં કરોડો માણસો જીવનનો રાહ બદલી ચૂક્યા, સાધનાનો માર્ગ પકડી લીધો, અને એને માટે અકલ્પ્ય મગજમાં ઉતરી શકે એવી કોઈ વાત નથી, એવું ષડયંત્ર આ દેશમાં। અને હવે તો બધાએ સ્વીકાર કરવા માંડ્યો છે, મોટા મોટા માણસોએ, ન્યાયાધીશોએ, બુદ્ધિજીવીઓએ, કે આ એક પૂજ્ય બાપુના માટે ષડયંત્ર જ હતું અને ષડયંત્ર જ છે। આજે નહીં, કાલે નહીં, 5 દિવસે પણ બધાએ સ્વીકાર કરવો પડશે કે પૂજ્ય આસારામ બાપુ નિર્દોષ છે, એને કોઈ ગુનો કર્યો જ નથી સાહેબ। અને આ પ્રસંગે મારે એક જ વાત કહેવાની કે જ્યારે પાશ્ચાત સંસ્કૃતિમાં આપણો દેશ ઢકેલાઈ ગયો હતો, પશ્ચિમી સંસ્કૃતિ, આ દેશના એ વખતના શાસકો પણ જેમ બને એમ સનાતન મીટી જાય અને બધા ખ્રિસ્તી થઈ જાય એ પ્રવૃત્તિમાં પડ્યા હતા। એ વખતે એક વીર સંત, એક મર્દ સંત પૂજ્ય આસારામ બાપુએ સનાતન ધર્મની ધજા લહેરાવી છે। સાહેબ એને સંસારને એમ કીધું, પૂજ્ય આસારામ બાપુએ આ દુનિયાને એમ કીધું કે આ માઇકલ જેક્સનનો દેશ નથી, આ મહાવીર સ્વામીનો દેશ છે, આ મહાવીર હનુમાનનો દેશ છે। અને એ ઉદ્ઘોષણા કરનાર પૂજ્ય બાપુની પ્રેરણાથી જ્યારે આ માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ મા બાપને દેવ માનવા
એક સંસ્કારનું સિંચન આ દેશમાં થઈ રહ્યું છે. બહુ પ્રસન્નતા અનુભવું છું. બસ પૂજ્ય દીદીએ કીધું કે આવતા વર્ષનું, પણ હું તો ત્યાં સુધી કહું કે આને જો વક્ત કહો, આવતું વર્ષ નહીં પણ ગુરુ પૂર્ણિમામાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં આપણે ગુરુ પૂર્ણિમા બસ એક દિવસ હવે શું નથી. ભાવ સે પુકારો હરિઓમ. हमारे सिलवासा के दयानंद महाराज है, बापू के सब साधक, वो भी वनवासी क्षेत्र में साधना का प्रचार कर रहे हैं. पूज्य शिवजी महाराज, वीरभंजन महादेव महंत, हमारा भागवताचार्य भरत भाई व्यास, अजय भाई, बस આપણે બધા એક સંકલ્પ કરવાનો છે અને એ પણ હાથ ઊંચો કરીને આપણું સપનું ત્યારે જ સાકાર થશે ત્યારે આ સંકલ્પ આ 2024 માં આપણે સિદ્ધ કરીશું. હાથ ઉપર કરકે બોલે, મારો ભારત દેશ, મારો ભારત દેશ, મારું રાષ્ટ્ર, મારું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય, હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય. આ સંકલ્પ લઈએ છીએ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની એક દિવસીય મુલાકાતે આવ્યા. વલસાડ જિલ્લામાં યોજાશે રામાયણ પ્રશ્નાવલી પરીક્ષા. વલસાડમાં યોજાયેલા માતૃપિતૃ પૂજન કાર્યક્રમમાં થયો વિવાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट.
मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरिहर एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इनने सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે। અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે, તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે। 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ। જય હિન્દ। આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે,
તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને
લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે એટલે ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં. અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર
અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.